ભુજ શહેર નજીક સિંદુર વનનું થશે નિર્માણ, કચ્છ કલેક્ટર આનંદ પટેલે આપી જાણકારી। ભુજ શહેર નજીક સિંદુર વનનું થશે નિર્માણ, કચ્છ કલેક્ટર આનંદ પટેલે આપી જાણકારી। ભુજ શહેર નજીક સિંદુર વન નામનું એક વિશિષ્ટ સ્મારક વન નિર્માણ પામશે, જે ઓપરેશન સિંધુની શૌર્ય ગાથાને ઉજાગર કરશે। કચ્છ કલેક્ટર આનંદ પટેલના જણાવ્યા અનુસાર આ વન 20 એકર જમીન પર વિકસાવવામાં આવશે, જ્યાં 35 જેટલી વનસ્પતિઓનું વાવેતર કરવામાં આવશે। આ વન મિર્ઝાપર ગામ નજીક સ્થિત હશે, જ્યાં પીએમ મોદીએ તાજેતરમાં સભા સંબોધી હતી। ફોરેસ્ટ વિભાગ દ્વારા આ વનના નિર્માણ માટેની કામગીરી શરૂ કરવામાં આવી છે। સિંદુર વન માત્ર પર્યાવરણ સંરક્ષણ માટે નહીં, પણ ભારતીય સેનાના શૌર્ય અને દેશભક્તિના પ્રતીક તરીકે પણ ઉભરશે। સિંદુર વનમાં ભારતીય સેનાના વિવિધ વિભાગો જેમ કે આર્મી, નેવી, એરફોર્સ અને બીએસએફ માટે અલગ અલગ વિભાગો હશે। આઈએનએસ વિક્રાંત, S-400 મિસાઇલ સિસ્ટમ અને ડ્રોન જેવા સેનાના સાધનોનો મુરલ પણ સ્થાપિત કરવામાં આવશે, જેથી લોકો ઓપરેશન સિંદુર વિશે વધુ જાણકારી મેળવી શકે। આ વન મહિલાઓના યોગદાનને પણ ઉજાગર કરશે, જેમણે 1971ના યુદ્ધ દરમિયાન ભુજ એરફિલ્ડના પુનઃનિર્માણમાં મદદ કરી હતી। સિંદુર વૃક્ષના રોપાઓ પણ અહીંયા લાવવામાં આવશે અને જે પીએમ મોદીને ભેટ આપવામાં આવ્યા હતા। આ વન આવનારી પેઢીઓને ભારતીય સેનાના શૌર્ય અને દેશભક્તિની ગાથા સંભળાવશે। ઓપરેશન સિંદૂર દરમિયાન આપણી સેના, આપણી સરકાર અને આપણી સમાજ આ ત્રણ પહેલુઓ એક સાથે મળી અને એકમેકનો એક ભાવ અને સાથે સાથે પોતાની જે જવાબદારીઓ નિભાવવાની હતી એ ખૂબ મક્કમતાપૂર્ણ અને ખૂબ સક્ષમતાથી આપણે સૌએ આ નિભાવી છે। કચ્છ એક બોર્ડર ડિસ્ટ્રિક્ટ છે અને કચ્છ જિલ્લાએ પણ આ ઓપરેશન સિંદૂર દરમિયાન પોતાની રીતે જે પણ પોતાની જવાબદારીઓ નિભાવવા પાત્ર થતી હતી એ તમામ જવાબદારીઓ અહીંના નાગરિકોએ પણ નિભાવેલી છે। પ્રશાસન તરફથી પણ સેના અને સરકારના માર્ગદર્શન હેઠળ અને એમની સાથે તાલમેલ સાધી અને ખૂબ સરસ મજાની કામગીરી ઓપરેશન સિંદૂર દરમિયાન સુનિશ્ચિત કરવામાં આવેલી છે। આપણે જાણીએ છીએ કે આવનારા દિવસોમાં પણ આ જે આપણો ગૌરવાન્વિત ઇતિહાસ જે ઓપરેશન સિંદૂરનો છે એ આવનારી પેઢીઓ પણ જાણી શકે અને પ્રત્યેક નાગરિક એમાં સંમેલિત જ્યારે કચ્છ જિલ્લાનો થયેલો છે ત્યારે એ પોતે પણ વ્યક્તિગત રીતે આ ગૌરવની અનુભૂતિ કરી શકે। એની કાયમી યાદ માટે ભુજ સિટી પાસે લગભગ 20 એકર જગ્યામાં સિંદુર વનના નિર્માણની પ્રસ્તાવના કરવામાં આવેલી છે। આ જમીનનું આઈડેન્ટિફિકેશન કરી લેવામાં આવેલું છે અને સ્ટેટ ગવર્મેન્ટ લેવલેથી રાજ્ય સરકારશ્રીના માર્ગદર્શનમાં જિલ્લા પ્રશાસન અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ તરફથી નોડલ એજન્સી તરીકે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા આનું નિર્માણ કરવામાં આવનાર છે।